ટ્રીપમાં પહોંચતા પહેલા જ 2 વાર પડ્યું પંચર. હેલો ગાઈઝ, ન્યૂ મિની વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. સો આજે આપણે જેસલમેરની ટ્રીપનો પહેલો દિવસ ચાલુ થઈ ગયો છે. કાલ રાતના 10 વાગ્યાના અમે નીકળ્યા છે, પણ હજી પહોંચ્યા નથી. હજી તો આગળ બહુ બધો રસ્તો કાપવાનો છે. ખબર નહીં રશ્મિકાનો ટ્રેન્ડિંગ આ ઈયરમાં બધા ક્યારે હાથમાંથી નીચે મૂકશે. તો ગાઈઝ બધું ગયું તેલ લેવા. આપણે તો મસ્ત મજાની મોર્નિંગ ને મસ્ત મજાના એટમોસ્ફિયર સાથે ચા પી લઈએ. સવારમાં આ લોકોએ પડીકા જોયા ના જોયા હોય એ રીતે તો પડીકા તોડીને ખાવાનું ચાલુ કરી દીધું. પછી અમે બધાએ ચા નાસ્તો કરી લીધો ને ચા નાસ્તો કરીને અમે લોકો નીકળી ગયા રણુજા જવા માટે. ત્યાંનો રસ્તો હજી અમારો આગળ 5 કલાકનો હતો અને 5 કલાકનો રસ્તો કાપ્યા પહેલા જ અમારા ગાડીમાં પડી ગયું પંચર. ત્યાં અમે પણ ખુલ્લા રસ્તાની મસ્ત મજાની મોજ મારતા મારતા નીકળી ગયા આગળ જવા. ચાલતા ચાલતા રસ્તામાં અમને મસ્ત મજાનું મળી ગયું એક ગામડાનું ઘર જોઈને તો યાર ખરેખર એવું થતું હતું કેટલું બધું ફોટોશૂટ કરાવી દઉં ને અહીંયા એટલું સરસ લોકેશન હતું. ત્યાં જ અમારા જીમુભાઈને એટલી બધી તરસ લાગે કે ટબમાં પાણી પી લીધું. ત્યાંથી નીકળ્યા અમને 10 મિનિટ હજી તો થઈ નથી અને ત્યાં આગળ ફરી પડ્યું અમારું પંચર. ત્યાં જ રસ્તામાં આવતા જતા એક બે લોકોએ મદદ કરી અને ફરીથી આ લોકોએ ટાયર લગાવી દીધું અને ફાઇનલી રખડીને અમે 5 વાગે પહોંચી ગયા જમવા માટે. ત્યાં પહોંચતા જ મારું મોઢું એટલું સૂનું પડી ગયું છે, સુકાઈ ગયું છે બિચારું ખાધા વગર. ગાઈસ તો પેલા ખાવાનું ખાઈ લઈએ. અને ફાઇનલી 6:30 વાગે અમે લોકો પહોંચી ગયા મંદિરે. દર્શન કર્યા પછી અમને એક જોરદાર નજારો જોવા મળી ગયો, જ્યાં સરસ મજાનો દરિયો હતો અને નાવડી હતી, જ્યાંની સંધ્યાકાળ બહુ જ સરસ હતી. પછી અમે લોકો બજાર ફરતા ફરતા રિટર્ન થઈ ગયા અને ત્યાં બજારમાં ઘણી બધી અવનવી વસ્તુઓ જોવા મળી. ત્યાં જ મને એક રમકડાની દુકાન જોવા મળી ગઈ અને મને નાનપણની યાદ આવી ગઈ. તો મેં જીતને કીધું મને અહીંયા કંઈક તો અપાવો જ આ બદામથી, હું ભલે જોઈશ પણ મને અપાવો. પણ જીતે ના પાડતી હતી કે તમે ભાઈ હવે બહુ મોટા થઈ ગયા. ત્યાંથી કંઈ લઈ આપ્યું તો નહીં, પણ ઇજ્જતનો કચરો કહીને મને દુકાનમાંથી બહાર નીકળી દીધી કે ચલો નીકળો. અને ફાઇનલી આપણે પહોંચી ગયા જેસલમેર. જીત લોકો ચેકિંગની ફોર્માલિટીઝ કરતા હતા અને આપણે જોતા હતા હોટલ કે બહુ જ સરસ મજાની હોટલ છે બહારથી. તો હવે અંદર જઈને જોઈએ કે કેવો છે આપણો રૂમ. અને આવી રહ્યો આપણો રૂમ. રૂમમાં દરેક છોકરીઓની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ મળી ગઈ છે. વાવ, મિરર. પછી અમે લોકો ટેરેસ ઉપર આવી ગયા કારણ કે ટેરેસ ઉપર બહુ જ મસ્ત મજાનું ડેકોરેશન કરેલું હતું અને અહીંયાથી ગોલ્ડન ફોર્ટ બિલકુલ નજીક દેખાતો હતો. પછી અમે લોકો નીકળી ગયા નાસ્તો કરવા માટે અને રસ્તામાં અમને દેખાઈ ગઈ રાજસ્થાનની આન વાન ને શાન. વાહ ભાઈ વાહ. અને જેસલમેરમાં તો ખરેખર બહુ જ ઠંડી હતી ગાઈસ. અહીંયા અમદાવાદ કરતાં બી વધારે ઠંડી હતી અને ત્યાં જ અમે લોકો મંગાવી દીધી સેન્ડવિચ, કોલ્ડ કોફી અને મેગી. સો ફાઇનલી હવે પહોંચી ગયા છે આપણા રૂમમાં અને બસ હવે બહુ જ તો આજના દિવસમાં બહુ થાકી ગયા છે અને આ લોકોએ બી ઊંઘવાની તૈયારી કરી દીધી છે, તો આપણે બી ઊંઘવાની તૈયારી કરી દઈએ. સો મળીએ હવે નવા મિની વ્લોગમાં. બાય બાય.